રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ખાતે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજરોજ શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ સંસ્થા દ્વારા છેલ્લા 5 થી 7 વર્ષથી ઉપલેટામાં બાપુના બાવળા ચોક, ગાંધી ચોક જેવા ચોકમાં પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ તેમજ ચોપડાનું વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આજ રોજ પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાનું વિતરણ કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રી ઓફમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. આ વિતરણ કાર્યક્રમ દરમિયાન ઉપલેટા શહેરના નાગરિકો, સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો સહિત હું મયુર છું, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ જે જૈન જાગૃતિ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમાં હાજરી આપી છે અને છેલ્લા 14 વર્ષ થયા જે જૈન જાગૃતિ આવા સેવાકીય કાર્ય કરે છે. એમાં જે નોટબુક વિતરણ છે, પાણીનું પરબ ઉનાળામાં કરે છે, છાશ વિતરણ કરે છે અને આવા અનેક નાના મોટા કાર્યક્રમો કરતા રહે છે અને જે લોકોને સેવામાં ખૂબ ઉપયોગી થાય છે અને કાયમીના માટે આવું સારું કામ કરતા રહે એવી અમે જૈન જાગૃતિની આખી ટીમને શુભેચ્છા આપીએ છીએ. મણિકુલ ચંદ્રવાડિયા, સ્કૂલ બોર્ડ ચેરમેન. આજ રોજ જૈન જાગૃતિ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલો છે. આજે જૈન જાગૃતિ સેન્ટર જે છે એના પ્રમુખ અશોકભાઈ શેઠ અને એની પૂરી ટીમ દ્વારા હર વર્ષે આજે છેલ્લા 14 વર્ષથી એ લોકો મીઠાઈ વિતરણનો કાર્યક્રમો સાતમ આઠમમાં આવતી હોય ત્યારે ગરીબ દર્દીઓ હોય કે ગરીબ લોકો હોય એને વિનામૂલ્યે મીઠાઈ વિતરણ કરે છે. ત્યારબાદ ભર ઉનાળા જેવો સ્થિતિ હોય ત્યારે ઠંડા પાણીના પરબો, ઠંડી છાશ અને ઠંડા શરબત આજે શહેરી માહોલોમાં રાખી અને લોકોની આતડી ઠંડી કરે છે. ત્યારબાદ આજે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અવનવા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને એમના પ્રમુખ જે અશોકભાઈ શેઠ દ્વારા અને પૂરી ટીમ દ્વારા આજે 14 વર્ષથી આ લોકો જે ટીમ જે કામ કરી રહી છે એ અનહદ કામ કરી રહી છે અને આજે દરિદ્રનારાયણની સેવા, ગરીબ લોકોની સેવા એને કેમ ઓછા પૈસામાં ઓછી વસ્તુ, ટૂંકમાં વધારે વસ્તુ મળી શકે, સારી વસ્તુ મળી શકે એવા પ્રયત્નો હરમેશ દર વર્ષે કાયમી આ મંડળ કરી રહ્યું છે. તો આ તકે હું જૈન જાગૃતિ મંડળ અને પ્રમુખનો આભાર માનું છું. લોકો ઉપસ્થિત રહ્યા હતા. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.